દરેક મા બાપને સંતાનથી કાંઈ આશા હોય, ઈચ્છા હોય. એટલે એક ભક્ત તરીકેની ફરજ જે હતી તને પૂરી થઈ ગઈ, તારે મને મેળવવો જોઈએ, એ પૂરી થઈ ગઈ. પણ હવે દીકરા તરીકેની ફરજ તારે પૂરી કરવાની છે. જ્યાં સુધી ફરજ અધૂરી હોય ત્યાં સુધી ભગવાનની ભક્તિ ક્યારેય કામ. ઘણી વખત આપણે આમ ફરજ સાઈડમાં મૂકી દઈએ ને ભગત બહુ થઈ જઈએ. એટલે હું ઘણી વખત કહું છું, ફરજ અને લાગણી બે વસ્તુ. મંદિરે જવું જોઈએ એ લાગણી છે, પણ તમારા ઘરમાં નાનું બાળક છે, તમારા ઘરમાં ગાય છે, તમારા ઘરમાં ગૌઢા મા બાપ છે, તમારા ઘરમાં માંદું માણસ છે, તો તમારી પહેલી પ્રાયોરિટી એ છે કે તમે તમારા ઘરમાં રહ્યો અને જેને તમારી જરૂર છે એ પૂરી કરો. જો ફરજ પૂરી કર્યા વિના મંદિરે જાઓ ને તો ભગવાન સ્વીકારશે નહીં. પહેલા ફરજ પૂરી કરો, ફરજ પૂરા કરો બંદગી કા. એટલા માટે ફરજ એ છે તમે તમારા. એટલા માટે ફાકી વસ્તુ છે કે તમારા ઘરમાં કંઈક વિકલાંગ માણસ હોય તો કથામાં કલાક 2 કલાક મોડું હોય તેની કે ન હોય તો ઉપાધિ નહીં, કથા તમારી ઘરે આવી જાય. તમે તમારી ફરજ પૂરી કરશો. જ્યાં ફરજ પૂરી થાય ભગવાન ત્યાં ઊભો હશે.